કેમ છો મિત્રો? ફરી સ્વાગત છે આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું ગૌતમ બુદ્ધ વિશે. તો મિત્રો, જે રીતે જીસીઆરટીમાં આપેલું છે તે પ્રમાણે અહીં માહિતી લેવામાં આવેલી છે. મિત્રો, ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના કપિલવસ્તુમાં થયો હતો અને તે જાતીય ક્ષત્રિય શાક્ય પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતા મહામાયા દેવી હતા. તેમના માતાના મૃત્યુ બાદ તેની પાલક માતાનું નામ ગૌતમી હતું, જે તેના માસી હતા. મિત્રો, ગૌતમ બુદ્ધના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું અને તેના લગ્ન યશોધરા સાથે થયા હતા અને તેમના પુત્રનું નામ રાહુલ હતું. મિત્રો, તેણે 29 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો અને તેના ગુરુ અલાર કલામ હતા. ગૌતમ બુદ્ધના ઘોડાનું નામ કંથક અને તેના સારથીનું નામ છન્ન હતું. મિત્રો, જ્ઞાનના પ્રાપ્તિની વાત કરીએ તો પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે બોધિગયા ખાતે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ તે બુદ્ધ કહેવાયા. બુદ્ધના પૂર્વજન્મ સાથે સંકળાયેલી કથાઓને જાતક કથા તરીકે ઓળખવામાં આવે, જે 550 જેટલી જાતક કથાઓ છે. મિત્રો, ગૌતમ બુદ્ધનો જન્મ, નિર્વાણ અને જ્ઞાન પ્રાપ્તિ ત્રણે વૈશાખી પૂર્ણિમાના દિવસે થયું હતું. તેથી વૈશાખી પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આવા જ નાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો.